છે. જી, કોનું કામ છે? અહીંયા વિનીતા નામનું કોઈ? એ તો હું જ છું. તમે કોણ? શું મને જાણતા નથી? નથી ઓળખતી. જી, અહીં સામેની બાજુ મારું ઘર છે. ઓ સોરી, કદાચ તમને મળી હઈશ પણ મને કંઈ યાદ નથી. કહો ને, શું કામ હતું? વાત એમ હતી કે તમારી સાથે થોડી વાત કરવી હતી. વાત કરવી છે? આવી ગયા ને, તો બોલો. અંદર બેસીને વાત કરી શકું કે નહીં? હા, આવો ને. એ દરવાજો કેમ બંધ કર્યો તમે? અરે તમારી જોડે જરા પર્સનલી વાત કરવી હતી ને એટલે. એના માટે દરવાજો કેમ બંધ કર્યો? ઓકે, કહું શું વાત કરવી છે? આ શું છે? જાતે જ વાંચી લો. મેં જ્યારથી તમને જોયા મારું દિલ તમારા માટે બેચેન હતું. હું ખરેખર તમને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આઈ લવ યુ. મને પ્રેમ કરો છો? જી હા મેડમ, મારો સાચો પ્રેમ છે. હું તમને ખરેખર પ્રેમ કરું છું એટલે મેં આ લેટર તમને આપ્યો છે. મારા વિશે તું શું જાણે છે? જાણવાનું શું? બધું જાણ્યા પછી જ શું પ્રેમ કરવાનો હોય છે? હા, બધું જાણ્યા પછી જ પ્રેમ કરવો હતો. હું પરણેલી છું. ઓ એવું છે? તમારા લગ્ન થઈ ગયા છે? મને વિશ્વાસ નથી આવતો. આ જ સાચું છે. મારા લગ્ન થઈ ગયા છે. મારા પતિ ફોરેનમાં છે. હું મારી મા સાથે આ ઘરમાં રહું છું. મને જોતા જ તમને મારી સાથે આટલો પ્રેમ થઈ ગયો? બટ આઈ એમ સોરી, આઈ એમ અ મેરિડ વુમન. ઓ તો એવું છે. ઠીક છે, એ બધું છોડો. તમે તમારા કામમાં કોન્સન્ટ્રેટ કરો. અરે કેટલી સુંદર છોકરી મેં મિસ કરી. હવે આવી સુંદર છોકરી બીજે ક્યાં શોધું? સારું મેડમ, તમારા લગ્ન થયા છે તો પણ કંઈ નહીં, હું તો તમને જ પ્રેમ કરીશ. એ શું બકવાસ કરે છે? થોડી પણ સેન્સ નથી કે? હું કહું છું ને કે હું પરણેલી છું. ફરીથી એ જ કહે છે? શું તારું મગજ ખરાબ છે? એટલી પણ સમજ નથી કે શું કહેવું જોઈએ? ના જી, મેં નક્કી કર્યું છે કે હું પ્રેમ કરીશ તો તમને જ કરીશ, ભલે તમારા લગ્ન થયા હોય. તમને પ્રેમ કર્યા વગર હું જીવી નહીં શકું. બાપ રે! એ પાગલોની જેમ બકવાસ નહીં કરતો. જ્યાં જઈને તારું જે કામ છે એ કર્યા કરજા. તારે પ્રેમ જ કરવો છે તો કોઈ બીજી છોકરી શોધી લે. મને છોડી દે. મોઢું તો જોવાનું. સારું, જવા દો મેડમ. શું તમારી બહેન કે ફ્રેન્ડ્સ છે? કેમ? પ્રેમ કરવા માટે મેડમ. તારું મગજ ખરાબ છે કે? પહેલા બહાર જા. હું તમને સિન્સિયરલી પ્રેમ કરું છું ને તમે એને જ ધકેલી રહ્યા છો. અત્યારે હું જઉં છું પણ પાછો જરૂર આવીશ. તમારી સિસ્ટર કે ફ્રેન્ડ્સ હોય તો જરૂર મને ઇન્ટ્રોડ્યુસ કરી દેજો પ્લીઝ. ઠીક છે, તું પહેલા નીકળ અહીંથી. સારું જી. ચાલતો થઈ જા. ખબર નહીં હું આટલી સુંદર કેમ પેદા થઈ. સર, એક્સક્યુઝ મી સર. હા, તમે કોણ? સર, એક સેકન્ડ સર. નમસ્તે સર. તમારે શું જોઈએ? હું તેલ વેચું છું, લઈ લો ને સર. મારે એ બધું નથી જોઈતું બેન. સર, આ ખૂબ જ સારું તેલ છે સર. હું સમજો નહીં એવું તેમાં શું સારું છે? સર, આ મસાજ કરવાનું તેલ છે. આને શરીર પર ક્યાંય પણ લગાડી શકાય છે. બધો દુખાવો જતો રહેશે સર. પેન બિલકુલ નહીં રહે સર. ખાલી એક લઈ લો સર. તમે આટલું બધું કહો છો એ સાચું છે શું? સાચે જ સર. સારું સારું, અંદર આવીને બેસો. બેસો ને. સર. સારું, આ તેલને લગાવીને હું જરા જોઉં છું. ઓહ બિલકુલ સર. આ તેલને તમે શરીરમાં જ્યાં પણ દુખાવો હોય ને ત્યાં લગાવશો ને તો દુખાવો પણ જતો રહેશે. સારું રિલીફ પણ મળશે સર. મારા શરીરમાં ક્યાંય દુખાવો નથી, પણ વચ્ચે કમરમાં સહન નથી થતું. ઓકે સર, હવે હું તમને આ તેલ આપું છું. તમારી કમરમાં જ્યાં દુખાવો છે ને ત્યાં લગાવી લો. તમારો દુખાવો મટી જશે. સારું સારું, આ તેલની બોટલ મારા હાથમાં આપીને તમે જતા રહો. હું જરા લગાવીને જોઉં છું. આની અસર જો સારી રહી તો હું તમને આના પૈસા કાલે આપી દઈશ. આટલું કહું છું તો પણ નથી માનતા સર. આ ખૂબ સારું તેલ છે સર, ખૂબ સારું કામ કરશે. જો એવું હોય તો તમે અત્યારે મારી કમરમાં જરા માલિશ કરી આપશો? આલો સર, અને તમે જ તમારા હાથે લગાવી લો સર. જો એવું હોય તો તમે લઈને જતા રહો અહીંયાથી.
શું સર તમે આવું બોલો છો? તો પછી શું? આ તેલને જરા હું ચેક કરવાનું કહું છું તો તમે ના પાડો છો? અચ્છા ઠીક છે સર, તમે તમારો હાથ લાંબો કરો, દેખાડો. હમ આ, હવે કેવું છે? દુખાવો ગયો ને? આમાં તો એવું કંઈ લાગી નથી રહ્યું. સર કંઈ પણ ના કહો સર, આ ખૂબ જ સારું રહેશે સર. એકવાર એની સુગંધ તો લઈને જુઓ ને. તમારા શરીરમાં ક્યાંય પણ દુખાવો હશે ને તો આની સુગંધથી જ એ દુખાવો જતો રહેશે. ખરેખર? વિશ્વાસ નથી તો સૂંઘીને જુઓ ને સર. અહ, અ, 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 સુગંધ કેવી લાગી સર? અ, અ, અ. હમ. 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 અબે ઓ પાગલ માણસ, મને જોઈને કેવું લાગ્યું તને? સવાલ પર સવાલ કરીને મગજ ખરાબ કરી નાખ્યું. બકબક કરીને જીવ લઈ લીધો મારો. માથું ફાટવા લાગ્યું. આજ સુધી કોઈએ મને આટલા સવાલ નથી કર્યા. એટલો ગુસ્સો આવે છે કે હમ. ચલો છોડો, મોટું મન રાખીને તારી ભૂલોને માફ કરું છું હું. ઓકે, મને ફોન મળી ગયો ને એટલું કાફી છે. આ ફોનને વેચીને પૈસા કમાવી લઈશ. મેડમ મેડમ હા, શું જોઈએ તમને? કંઈ નહીં મેડમ, પાણીના કેન માટે તમે ફોન કર્યો તો? પાણીનું કેન? અમે તો કોઈને ફોન નથી કર્યો. ના મેડમ, શેઠે મને કીધું કે ખાલી કેન લઈને ભરેલો કેન આપી જવાનો. અચ્છા એ ઠીક છે, પણ હંમેશા કેન માટે બીજો માણસ આવે છે ને? હાજી મેડમ, તે હજુ રજા ઉપર છે. મારા મેનેજરે મને અહીં મોકલ્યો છે મેડમ. અચ્છા એ વાત છે. હમ. કેન અંદર મૂક્યું છે, તમે લઈ લો. હા ઠીક છે મેડમ. મેડમ, હમ. તમારે કેટલા કેન જોઈએ? બે કેન લઈને આવો ને. સારું મેડમ. એ આ દરવાજો કેમ બંધ કર્યો તે? વધારે અવાજ કર્યો તો ખરેખર મારી નાખીશ. ગળામાં કોણ છે નાખેલા બધા ઘરણા આપી દે મને. તું તો પાણીનું કેન એ! તું શું મને ધમકી આપે છે? અવાજ નહીં કરવાનો, ચૂપચાપ બધું કાઢીને આપી દે મને. શું? કીધું ને નીકાળીને આપ. ઠીક છે. જલ્દી નીકાળ. ગળામાં કાનમાં જે છે નીકાળીને આપ. હમ. અરે જલ્દી કર ને. ઊભા રહો. ચેન વાળમાં ફસાઈ ગઈ લાગે છે, નીકળતી નથી. આવા સમયે આ પણ હેરાન કરે છે મને. નીકળી ગયું. આલો. મારા ગયા પછી જો બૂમ પાડીને તો મા કસમ તને મારી દઈશ. ચૂપ. અરે બાપરે. ચોર ચોર, પકડો એને. ચોર ચોર. હવે શું કરું? એકમાત્ર ચેન હતો મારી પાસે, એ પણ ચોરીને લઈ ગયો સાલો. શું કરીશ હવે હું? જો એ આવીને પૂછશે તો શું જવાબ આપીશ હું? કહીશ તો ભરોસો પણ નહીં કરે. મારા પર જ ગુસ્સો કરશે કે અજાણ્યા માણસને કેમ આવવા દીધો. હવે શું કરું? જે પણ હોય એમને જ ફોન કરી લઉં છું. હેલો. હા સાંભળો, હા, શું થયું? કેમ રડે છે? પાણીનું કેન મૂકવા માટે કોઈ આવ્યું હતું. બરાબર છે, તો એના માટે તું કેમ રડે છે? એણે તેણે? મારું ચેન ચોરીને લઈ ગયો. એ તું શું બોલે છે? તું કેટલી કેરલેસ છે. એવો કેવો નેકલેસ લઈ ગયો એ? કોઈ અજાણી વ્યક્તિને તે ઘરમાં ઘૂસવા કેમ દીધો? તને મેં કેટલી વાર સમજાવ્યું હતું ને. સારું, ફોન મૂક, હું હમણાં આવું છું. હા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈને આવીશું. ઓકે જી. સારું સારું, ફોન મૂક. મૂકું છું. કામ જાણ્યા વગર ઘરે રહીને 1 વર્ષમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે કમાવા? તરત આ નંબરને ફોન કરો
ઠીક છે, ફોન કરીને જોઈએ. હમ, હમ. હેલો. સર, હું રાજકોટથી સોનલ બોલું છું, સર. બોલો કવિતા. સર, કામ જાણ્યા વગર ઘર પર જ તમે વિજ્ઞાપન આપ્યું કે 1 કરોડ કમાઈ શકીએ છે. થોડું એક્સપ્લેન કરશો કે? હા, જરૂર બતાવીશું. ઘરમાં રહીને કામ જાણ્યા વગર કામ કર્યા વિના 1 વર્ષમાં 1 કરોડ કેવી રીતે કમાવવા, હવે હું તમને બતાવીશ. સૌથી પહેલા તમારા વિશે મને થોડું જણાવો. હું માત્ર હાઉસવાઈફ છું, સર. કેમ કવિતા, તમે કામે નથી જતા કે શું? કામ જવું પસંદ નથી, સર. મેં વિચાર્યું હતું કે ઘર પર જ રહીને પાર્ટ ટાઈમ કામ કરું, હમ, પણ એક હમ, પણ કામ સેટ ન થયું. હમ, ત્યારે જ મેં તમારી હમ, એડ જોઈ હતી, એટલે તમને ફોન હમ. કર્યો. સારું મેડમ, તમારા પતિ શું કરે છે? એ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, સર. ઓકે મેડમ, ગુડ. હવે હું તમને એક જ વર્ષમાં કોઈ પણ તકલીફ વગર 1 કરોડ કેવી રીતે કમાવા તેનું હું તમને સિક્રેટ બતાવીશ. હા. તમારે તેના વિશે જાણવું હોય તો સૌથી પહેલા તમારે તેની 10,000 ફીસ આપવી પડશે. કેટલી? 10,000 રૂપિયા કે શું? હા મેડમ, 10,000 નહીં, 10,000. કેમ જી, ગમે તે રીતે તમે 1 વર્ષમાં 1 કરોડ કમાવા જઈ રહ્યા છો ને, એની સામે જુઓ તો 10,000 કશું નથી. ઠીક છે, હું પૈસા હમણાં મોકલું છું, થોડો વેઇટ કરો. ઓકે મેડમ. હેલો સર, 10,000 મોકલ્યા, તમે ચેક કરો. 1 મિનિટ લાઈન ઉપર રહેજો, હું જોઉં છું. માછલી જાળમાં ફસાઈ તો ગઈ. હા, 10,000 આવી ગયા મેડમ. ઠીક છે સર, તમે કહી શકો કે તે સિક્રેટ શું છે? હા, બતાવું છું. 1 વર્ષમાં 1 કરોડ કેવી રીતે કમાવા હું તમને બતાવું. હવે મારી જેમ કોઈ પણ કામ કર્યા વગર, કામે ગયા વગર, ઘરમાં બેઠા બેઠા કંઈ કર્યા વગર 1 કરોડ કમાઈ શકો છો. મારી જેમ તમે પણ એક એડ આપી દો. જો એડ જોઈને કોઈ ફોન કરે તો ફોન ઉઠાવીને જો તેમની પાસેથી તમે 10,000 લેશો, એવા 1,000 માણસ જો તમને 10,000 રૂપિયા આપશે તો તમે 1 કરોડ કમાઈ જશો. આઈડિયા સારો છે ને? ઓકે, બાય બાય. હા? હે ભગવાન! મારા 10,000 રૂપિયા લૂંટાઈ ગયા કે? મેં કેટલી મહેનત કરીને આ 10,000 રૂપિયા કમાયા હતા. મારી આ લાલચના કારણે 10,000 લૂંટાઈ ગયા.